આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા સફળ થવું હોય તો નાની નાની લડાઈ બંધ કરો. મિત્રો, એક મનોવૈજ્ઞાનિકે એક સુંદર મજાની વાત કરી કે જિંદગીમાં તમે સફળ તો જ થશો કે નાની નાની લડાઈને બંધ કરો. અને આ વાતને સમજાવવા માટે એક મારે વાર્તા કહેવી છે. એક લગભગ 40 વર્ષના બેન પોતે નવા બિઝનેસની શરૂઆત કરે છે અને એ બિઝનેસની અંદર ખાસ કરીને એમણે જે બિઝનેસ શરૂ કર્યો એ ખાસ એવા પ્રકારનો બિઝનેસ કર્યો કે જે શિયાળામાં સ્વેટર જે આપણે પહેરીએ છીએ એ બનાવી અને વેચવાની શરૂઆત કરવાની. બનાવવા માટે અને બનાવ્યા પછી વેચવા માટે આ બિઝનેસ શરૂ કર્યો. શરૂમાં પોતે એકલા કામ કરતા, ત્યાર પછી વેચાણ વધ્યું એટલે એને 2-5 બહેનોને બોલાવ્યા કે જે બેકાર હતા, એની પાસે કામ શરૂ કર્યું. એમ કરતા એક વખત એણે પોતે પોતાના વ્યવસાયની અંદર 100 બહેનોને જોડ્યા અને 100 બહેનો મશીન ઉપરથી સ્વેટર બનાવે અને એ બધા સ્વેટરો એ બધા એક્સપોર્ટ કરે. ખૂબ પૈસા કમા. કોઈ એક પત્રકાર આવી અને એનો ઇન્ટરવ્યૂ લે છે કે તમે આટલા બધા સફળ થયા અને એ પણ 40 વર્ષની ઉંમરે તમે શરૂ કર્યું અને આટલા બધા પૈસા તમે કમાના, એની પાછળનું રહસ્ય શું? ત્યારે એણે એમ કીધું કે પહેલાં શરૂઆતમાં જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારે જવાબદારીઓ બહુ હતી. મારા બાળકોને ભણાવવાના, એનું ધ્યાન રાખવાનું, બાળકો મોટા થયા ત્યાર પછી પણ ધ્યાન રાખવાનું હોય, કુટુંબની અંદર બધા માટે રસોઈ બનાવવાની, દાદા દાદી છે એને પણ સાચવવાના. એટલે હું ક્યારેય નવરી ન થતી. એટલે મને એમ થયું કે અત્યારે બિઝનેસ કરવાથી કોઈ ફાયદો નથી. એટલે પછી મેં 40 વર્ષની ઉંમરે મારા સંતાનો મોટા થઈ ગયા, જવાબદારી મારી ઘટી ગઈ, એટલે મેં બિઝનેસની શરૂઆત કરી. અને એ બિઝનેસની શરૂઆતમાં સૌથી પહેલાં મેં એક સિદ્ધાંત નક્કી કર્યો. ત્યારે પત્રકાર પૂછે છે કયો સિદ્ધાંત? એટલે એણે એમ કીધું કે નાની નાની લડાઈ બંધ કરી દો. એટલે ફરીવાર પત્રકાર પૂછે કે નાની નાની લડાઈ બંધ કરવી એટલે શું? એટલે એણે એમ કીધું કે કોઈકે આપણું અપમાન કર્યું તો આપણે એને સ્વીકારી લેવું, એની યાર લડવું નહીં. કોઈ આપણને દુઃખ આપવાનો પ્રયત્ન કર્યો તો એની સાથે લડવું નહીં. કોઈ પણ જાતનું આપણે સાબિતી પણ ન આપવી કે આપણે સાચા છીએ. કોઈ આપણે ચાલતા કદાચ કોઈ આપણને બોલાવે પણ નહીં તો આપણે એની સામું પણ નહીં જોવું, કંઈ તકલીફ ન કરવી. ક્યારેક એવું પણ બને કે પાડોશના છે એ બીજા બધાને જમવાનું કે આપણને ન કીધું તો આપણે એનો ધોકો ન કરવો. આવી નાની નાની લડાઈ કોઈ દી કરવી નહીં. અને એ નક્કી કર્યું એટલે મારી પોતાની તાકાત મોટી પ્રસંગોની લડાઈ માટે આવી કે પૈસા કેમ કમાવા માટે માણસો સાથે વાત કેમ કરવી, વાત કર્યા પછી એનું ખરેખર એના મગજમાં કઈ રીતે ઉતરે છે, વેચાણ કરવા માટે શું કરવું, બીજા લોકોને મદદ કરવા શું કરવું, આના માટે એટલે આ બધા મોટા પ્રશ્નો હતા. એટલે મોટી લડાઈ મેં લડવાની શરૂઆત કરી. અને મોટી લડાઈ લડવાની શરૂઆત કરી અને એટલા માટે હું પણ સફળ થઈ. મારી સાથેના અનેક બહેનો જેને પણ સફળતા મળી એ પણ પોતાનો વ્યવસાય સારો કરવા માંડી ગયા અને જીવનની અંદર અમે ખૂબ સારી રીતે કામ કરી શક્યા. મેં જ્યારે કમાવાની શરૂઆત કરી ત્યારે પહેલાં 2 બહેનને સાથે લીધા. ત્યારે મેં નક્કી જ કર્યું હતું કે અમારે જે કંઈ આપણને આવક થાય એ 3 જણાએ સરખી વહેંચી લેવી. અમે જ્યારે 100-150 બહેનો કામ કરતા એવું નક્કી કર્યું ત્યારે મેં નક્કી જ કર્યું હતું કે મારે એકલા એ બધું ન લઈ લેવું.
જે કાંઈ કમાણી થાય એ વર્ષની આખરે બધાએ સરખા ભાગે વેચી લેવા. અને આ જે લડાઈ છે એ લડાઈ મોટી લડાઈ છે. આ લડાઈ મારે મારી જાત સાથે કરવી પડે. કારણ કે આપણા મનમાં એમ થાય કે આ તો હું બધું કમાઉં છું, તો મારે એને શું કામ આપવું જોઈએ? પણ હકીકતમાં એને કારણે જ હું કમાઉં, એને કારણે જ પૈસા મળે, એ બધાને પણ પૈસા મળે અને એ રીતે જિંદગીમાં આગળ વધી શકાય. મિત્રો, મારે તમને સૌને કહેવું છે કે જિંદગીની અંદર આ બે બાબતો જો ધ્યાન રાખવામાં આવે કે નાના નાના પ્રશ્નોને તમે છોડી દો, નાના નાના પ્રશ્નોની સામે લડત ન કરો, નાના નાના પ્રશ્નો કોઈ દી સોલ્વ થતા નથી. અને બીજી વાત એ છે કે તમારા કામમાં જેટલા માણસો હોય એ બધાને સાથે જોડો અને સમાન પ્રકારના વ્યવસાયમાં એને જોડવાનો પ્રયત્ન કરો. તમે એકલા ન કમાઓ, બધાને જોડો અને એ રીતે જો કામ કરશો તો તમે બહુ મોટા બિઝનેસમેન બની શકશો અને બહુ જીવનમાં કદાચ તમે કલ્પના પણ ન કરી હોય એટલી ઊંચાઈ ઉપર પહોંચશો, એમ આ વાર્તાનો બોધ આપણને કહે છે. અને દરેક યુવાનને મારે આ ભૂમિકા પર લઈ જાય છે. ફરી એકવાર, નાની નાની લડાઈ બંધ અને બધાને સાથે રહી અને કામ કરવાનો પ્રયત્ન કરો. સૌને ધન્યવાદ.